करुणामय चारुलोचनं शरणायात जनार्तिमोचनं पतितोद्धरणाय तत्परं सहजानन्दगुरुं भजे सदा। ओम श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय पूर्णपुरुषोत्तमाय सर्वप्रकाशकाय सर्वकर्ते श्रीराजाधिराजाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान जय। हरिकृष्ण महाराज जय। गोपीनाथ जी महाराज जय। घनश्याम महाराज जय। કાલ ભક્તો, અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં આપણી ભારતીય સનાતન પરંપરા મુજબ મંદિરે મંદિરે ઠાકોરજીને ચંદનના વાઘા થાય. એ આપણી ઋષિ પરંપરામાં પરમાત્માના શરીરે ચંદન રચવાથી એ તો ટાઢા જ છે, એ તો શાંત મૂર્તિ છે, શીતળ મૂર્તિ છે, આનંદ મૂર્તિ છે, પ્રેમ મૂર્તિ છે. પરંતુ આપણે આપણો પ્રેમ પ્રભુને અર્પણ કરીએ તો એ પ્રેમ અમર બની જાય, અલૌકિક બની જાય, એવા હેતુથી ચંદનના વાંકા થતા હોય છે. આજે મારે વાત કરવી છે જીવન સંગીતની. સંગીતમાં 7 સુરો હોય, સારે ગમ પદ નિસા, એનો જ આખો ખેલ હોય. ક્યાં સા લેવો ને ક્યાં પ લેવો ને ક્યાં ધ લેવો. પણ એ સંગીતના સૂર મળે, વાજિંત્રોના સૂર એકબીજામાં મળે તો સંગીત પ્રગટે, અને જીવનના સૂર એકબીજામાં મળે તો જીવન સંગીત પ્રગટે. અને સૂર મળવાથી જ શાંતિ મળે છે, સૂર મળવાથી જ સર્વાત્મા મળે છે. પરંતુ એ આપણા જીવનના સૂર, એને આપણે કહેવાય મનમેળ. ભગવાન સાથે આપણો મનમેળ થાય તો જિંદગીનો જંગ જીતાઈ જાય. એક ભગવાન સ્વામિનારાયણ બહુ સરસ વાત કરતા કે એક ચક્રવર્તી સમ્રાટ હતા, સંગીતના શોખીન હતા. જે કોઈ મળે તો એને એક સંગીતનું વાજિંત્ર ભેટ આપતા હતા. એટલે એ સંગીતનું વાજિંત્ર ભેટ આપે અને જે કોઈ સંગીત પ્રેમી હોય એને એમાં કળાના માધ્યમે સૂર રેલાવે. એક ભાઈને સરસ મજાની વીણામાં જગદંબા સરસ્વતી રાખે એવી વીણા ભેટ આપી હતી. અને એ વીણા એને પોતાના લાઈફ ટાઈમમાં ક્યારેક ઉપયોગ તો કરી, પરંતુ પછી અચાનક એ સ્વર્ગવાસી થયો. એના દીકરાને એમ થયું કે અમારા બાપા અમથા અમથા આટલું ખૂણો રોકી રાખે એવું ઘરમાં રાખીને રમકડું રાખ્યું હતું. એટલે એના બાપા સ્વર્ગવાસી થયા પછી કચરો કાઢતા હતા, એની ભેગી ચક્રવર્તી સમ્રાટે આપેલી વીણા એ પણ કચરામાં ફેંકી દીધી. એ કચરામાં બહાર ગાર્બેજમાં ફેંકીને પાછો વળ્યો. ત્યાં એક કોઈ સંગીતનો બેધાર બાદશાહ કહી શકાય એવો વ્યક્તિ નીકળ્યો. એને આ સરસ મજાની વીણા જોઈ. વીણા જઈને ઓહો, આવી અનુપમ વીણા. તરત જ એને હાથમાં લીધી, થોડા તાર હરખા કરી અને એવા મધુરા સૂર રેલાવ્યા કે જે ફેંકીને ગયો હતો એ તો ઠીક છે, પણ આજુબાજુના 100-150 લોકો સાંભળવા ભેગા થઈ ગયા. સંગીત થોડી વાર વગાડી પૂરું કર્યું. રોલો કે છે, સાહેબ આ વીણા મારી છે. ત્યારે બોલો, સરસ બોલો સંગીતકાર. એ કે વીણા તારી નથી, વીણા મારી નથી, આ વીણા જે વગાડે એની છે. કોની? તારી હોય તો તારે ત્યાં વર્ષોથી પડી જ હતી ને.
બસ આ એક્ઝામ્પલ આપી અને ભગવાન સમજાવે છે કે જીવન એ મારું નથી, જીવન એ તમારું નથી, જીવન તો મને તમને પરમાત્માએ આપેલી એક ભેટ છે. પણ એમાં જે સારા સુરો વગાડે એનું એ જિંદગી છે. એ મીરા કે નરસિંહાએ સારા સુર વગાડ્યા, એ 500 પરમહંસો, દાદા ખાચર, પર્વતભાઈ, મોટીબા, લાડુબા, રાજબા બધાએ જિંદગીના સારા સુરો વગાડ્યા. આજે વર્ષો ગયા, યુગો ગયા, આપણે પ્રેમથી એને યાદ કરીએ છીએ. શા માટે? જિંદગીના સુરો સારા વગાડ્યા. આપણું કેમ? આપણે આપણા જિંદગીના સુર સારા વગાડીએ છીએ કે બેસવરા વગાડીએ છીએ? આપણે રોજે શાક કરતા હોઈએ, દાળ કરતા હોઈએ, દાળ કે શાક, એમાં સ્વાદ છે એ મસાલાનો નથી હોતો. તમે ગમે એટલા મસાલા નાખો તો પણ એ સ્વાદિષ્ટ ન થાય. એનો સ્વાદ વઘારમાં હોય છે. શેમાં હોય છે? જો વઘાર સારો આવ્યો તો આંગળા કડ એવું થાય, અને વઘાર બગડ્યો તો તમે પછી ગમે એટલું બીજા મસાલા નાખી દો તોય તે એ શાક કે દાળમાં સ્વાદ આવે નહીં. એટલે આપણી ગુજરાતી કહેવત છે કે વઘાર બગડે તો શાક બગડે, દિવસ બગડે, અને અથાણું બગડે તો વરસ બગડે. પરંતુ જો આપણે સાથે રહેતા હોય એમાં એકબીજા પ્રત્યેના સદભાવ બગડે ને તો જિંદગી બગડી જાય. સદભાવ બગડે તો જિંદગી બગડી જાય. એટલે હું કહું છું કે પરસ્પર એકબીજાને જે પરિવર્તન થાય છે, જેમ કે વાલિયા લૂંટારાએ નારદજીએ વાલિયા લૂંટારાનું પરિવર્તન કર્યું. ભગવાન સ્વામિનારાયણ એમના પરિમંશોએ તો હજારો અને લાખોના જીવન પરિવર્તન કર્યા. આજે પણ કોઈ સંતના વચન સાંભળીને કોઈને એના પ્રત્યે સદભાવના થાય છે, અને એ પોતાની કુટેવ હોય, નાનું મોટું વ્યસન હોય, એ છોડી દે છે. એનું મેઇન કારણ સામાન્ય તો સંતો પ્રત્યે સદભાવ છે જ, પણ એની કુટેવ હોવા છતાંય સંતોએ એની ઉપર રાખેલો પ્રેમ ભાવ, સદભાવ, દિવ્ય ભાવ છે કે જેવો છે તેવો. એ નંદ સંતો હજારોના પરિવર્તન શા માટે કરી? આચરણથી નહીં હો, સદભાવનાથી. આચરણ તો હતા જ. ભગવાન સ્વામિનારાયણ ડભાણ યજ્ઞ પ્રસંગે હતા, અને ખુખાર બારવટીઓ, જેનું દિલ્હીથી દ્વારકા સુધી બારવટું ચાલે, ઉનાથી પંઢરપુર સુધી, અને ઉનાથી પંઢરપુર સુધી એના બારવટા ચાલે, એવો જોગનપગી. એમ એક ગણના મુજબ એ ડભાણ યજ્ઞમાં 14,000 તો ઘોડા ઘોડે આવ્યા હતા. કેટલા? રોજના 200 મણ ઘીના તો લાડવા વપરાતા હતા. 200 મણ ઘીના. આજે મોટું ફંક્શન હોય તો 200 મણ વપરાય ડાંગર બાપા? એટલા ભૂદેવો માણસો જમવા આવેલા. 60 વીઘામાં તો ખાલી યજ્ઞ મંડપના કુંડો હતા. 60 વીઘામાં તો મંડપ હતો, યજ્ઞ કુંડો ને એવું હતું, અને બીજી 60 વીઘામાં ભગવાનની સભાને એવું થતું હતું. આવું વર્ણન અદ્ભુતાનંદ સ્વામી વગેરે સંતોએ કર્યું છે. મારે તો કહેવાનો ભાવ એ છે કે એમાં જોગનપગી ઘોડા ચોરવા આવ્યા, અને ભગવાને 3 દિવસ ને 3 રાત સુધી ઘોડે ઘોડે દર્શન આપ્યા. પછી એને એમ થયું કે જ્યાંથી ગુના છૂટવાના હોય ત્યાં જ ગુના ક્યાં સુધી કરી. જો આ એક સદવિચાર પ્રગટ્યો. ઘોડે ઘોડે દીઠા ઘનશ્યામ, અતિ અચરજ ઉપજ્યું એ ઠામ. પછી બીજે દી ભગવાન પાસે આવ્યા તો ભગવાનને એવું ન કીધું કે આ તો લૂંટારો છે, પકડી લો. મહારાજ કે ઓહો, આવો જબન ભાયા, આવો, એ સંતો પેલા જમવાનું લાવો. આને 2-3 દિવસથી ભૂખ્યા છે બિચારા. બહુ પ્રેમથી ભગવાને ઊભા થઈ સામે ચાલીને જમાડ્યા, અને એ જે પ્રેમ આપ્યો, નગર જગ પ્રસિદ્ધ બારવટીયો હતો, ખાનગી નહોતો, તો પણ એ જ્યારે પરમાત્મા પાસે આવ્યો
તો આપણને ખબર હોય કે આ વ્યક્તિ આવો છે, પાસે આવે કેવી દ્રષ્ટિ જોઈ છે. આજે જબન પગનું પરિવર્તન થયું એ સદભાવનાથી પરિવર્તન થયું છે, એમના પરિવર્તન નથી થયું. વાલિયા લૂંટારાનું નારદજીએ જે પરિવર્તન કર્યું, વાલિયા લૂંટારાને નારદમાં વિશ્વાસ બેઠો, પણ વિશ્વાસ બેઠો ક્યારે? નારદજીને એને બાંધી દીધા ઝાડવે, તો નારદજી એની પ્રત્યે દુર્ભાવ નથી થતો કે તને બાંધી દેવો જ બાંધી દે, પણ મારી તો એક નમ્ર વિનંતી છે, સદભાવના છે કે તું આ કોના માટે કરે છો? કે મારા પરિવાર માટે. પણ પરિવાર આના પાપના ભાગીદાર થશે. બોલો કે પણ એમ કઈ તારે છટકી જવું છે ને, તો મને બાંધી દે, પણ તું પૂછતો ખરો. જો બાંધી દે છે છતાં એના પ્રત્યે સદભાવનાના નિઝરણા વહેતા રહે છે, અને એ સદભાવનાને કારણે એનું પરિવર્તન થાય, સદભાવનાને કારણે એ વિશ્વાસ મૂકી શકે છે. એટલે જિંદગીને સંગીતના પહેલો સૂર છે સદભાવના. સુખનું મૂળ સ્વીકાર છે અને પ્રેમનું મૂળ સદભાવ. આપણે કોઈમાં સદભાવ જ ન હોય તો પ્રેમ ક્યાંથી થાય? જેમ એરપોર્ટ હોય ત્યાં એરોપ્લેન ઉતરે છે, એ જ રીતે સદભાવ હોય ત્યાં પરસ્પર આત્મીયતા, સુખ અને સુહૃદ ભાવ પ્રગટ થાય છે, અને સદભાવ હોય ત્યાં જ પરમાત્મા પણ પ્રગટ થાય છે. તો આપણને આપણા આત્મા પ્રત્યે સદભાવ ન હોય તો નકરો દેહ પ્રત્યે જ હોય તો એ બ્રહ્માનંદ કે પરમાનંદ પણ ન આવે. એટલે સૌથી મહત્વની વસ્તુ છે પરસ્પરની સદભાવના. એટલે જેટલી સદભાવના બહુ પ્રસિદ્ધ છે. કૃષ્ણ ભગવાને દુર્યોધનને પૂછ્યું તો હારો માણસ કોઈ આખી દુનિયામાં આટો મારીને આવ્યો, મારી જેવો કોઈ નહીં. અને યુધિષ્ઠિર મહારાજને પૂછ્યું કે તું ખરાબ કોઈ, તો એ આખી દુનિયામાં આટો મારીને આવ્યા કે મારી જેવો ખરાબ કોઈ, બધા જ મારતી સારા છે. પાંડવોને હજારો વર્ષો ગયા છતાં આપણે શા માટે સદભાવનાથી પ્રેમથી યાદ કરીએ છીએ? શા માટે આપણા મકાનના નામ દુર્યોધન હાઉસ નથી રાખતા? અર્જુન નિવાસ, યુધિષ્ઠિર નિવાસ, અથવા તો ઇન્દ્રપ્રસ્થ, આવા નામ શા માટે રાખ્યું છે? ભીમ પાન સેન્ટર બધાએ રાખ્યું, ક્યાંય રાખ્યું દુશાસન પાન સેન્ટર? શું કામ? બોલે આખી જિંદગી બીજા પ્રત્યે દુર્ભાવના સેવી છે. એટલે એ હવના હૃદયમાંથી નીકળી ગયો. ને પાંડવોએ પોતાના દુઃખ દેનારામાં પણ સદભાવના રાખી છે, સદભાવનાના વાવેતર કર્યા છે. સદભાવના એટલે હું આપણા કરતા બીજાને સારો માનવું, અને એ આપણા કરતા બીજાને સારા માનવા એ સદભાવના છે, એ જ સરળતા છે. અને બધા કરતા પોતાને હારો માનવો, પોતાના ગ્રુપને હારું માનવું, પોતાના કાર્યને હારા માનવા, આ જ અહંકાર છે. કે અહંકારને શિંગડા પૂછડા ન હોય. એટલે નાના હતા ત્યારે ભણવામાં આવતી, આ નાનો આ મોટો એ તો ખ્યાલ જગતનો ખોટો, ખારા ઝરણા દરિયા આગળ મીઠા જળનો લોટો, અને તું નાનો હું મોટો, આ તો મૂર્ખ કરતા મોટો, આ નાનો આ મોટો એ તો ખ્યાલ જગતનો ખોટો. તું નાનો અને હું મોટો, આ કઈ વૃત્તિ છે દુર્યોધનની? ત્યાં સદભાવના રહે જ નહીં. આપણું કેમ? આપણે આપણા જિંદગીને તપાસવા માટે છે. આ જિંદગીના સંગીતના સુરોની વાત કરું છું. જો કોઈ પણ દોરો હોય, દોરો એને તમે જેટલી ગાંઠ મારો ને કે દોરડું હોય, તો એ જેટલી ગાંઠ મારો એટલું ટૂંકું થાય ને તંગ થાય. શું થાય? દોરડું ટૂંકું થાય અને તંગ થાય. એમ જ આપણે કોઈ પણ પ્રત્યે પૂર્વગ્રહની કે દુર્વગ્રહની ગાંઠિયું મારવી એટલે આપણું જીવન પણ ટૂંકું થાય ને તંગ થાય, અને એટેક પણ આવી જાય. આજે પરસ્પર એટેક બધાને આવી જાય છે નાની નાની બાબતોમાં, બહુ ટેન્શન બધું રહે છે. એનું કારણ આ છે કે આપણે પરસ્પર સદભાવ કેળવી શકતા નથી. માટે સદભાવ એ બહુ મોટી સંપત્તિ છે. ભગવાનને મોટા સંતોએ જિંદગીમાં આ કર્યું છે. બીજી બાબત છે શ્રદ્ધા. ગીતાજીમાં ભગવાન કહે છે કે શ્રદ્ધા મયો અયમ પુરુષ યસ્ય યત તસ્ય તત. પરમાત્મા શ્રદ્ધાનું મૂર્તિમાન સ્વરૂપ છે. જેને ભગવાનમાં કે મોટામાં શ્રદ્ધા બેઠી
તો એની માટે સ્વયં ભગવાન એવા રૂપે થઈ જાય છે. સબરી માતા હતી તો એના લગ્ન સમયે હજારો નાના નાના બોકડાઓ ચસલાઓ જોયા ને પૂછ્યું કામ કે કાલ તારા લગ્ન છે ને એટલે આ બધા જમણવાર માટે લાગે. મેં કીધું કે લગ્ન સમયે તે આટલું પાપ થતું હોય ત્યાં લગ્ન કરવા એ જ હરામ છે. પછી એને એમ થયું તો પછી શું કરવું? તરત જ અડધી રાતે ઉઠી અને ઋષિ માતંગના શરણે ગયા કે મારે પાપ થાય એવું જિંદગીમાં કંઈ કરવું નથી. તો આ બહુ મહત્વની વિચારધારા છે. મારે પાપ થાય એવું કરવું નથી. માણસ કરે છે પાપ અને ઈચ્છે છે પુણ્યનું ફળ. આનો જેવું વાવો એવું લણો. શું કરવું છે? મારે પરમાત્માને ભરવું છે, મારે માણસની વરવું. અને આ બહુ સમજવાની છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કાર આવે ડાંગરભાઈ. કેટલા? એમાં લગભગ અત્યારે અમુક તો કહાઈ ગયા છે, પણ 3 કમ્પલસરી રહ્યા છે. એક જન્મ સંસ્કાર, એક મરણ સંસ્કાર અને ત્રીજો પરણ સંસ્કાર. આ 3 તો બધા કરતા જ હોય છે. હા, હેપી બર્થડે બધા શું શીખી ગયા છે કે તું જલ્દી ખુશી થઈને મરી જા. જલ્દી. આપણી ભારતીય સંસ્કૃતિ એ હતી કે શુભ જન્મદિનમ તવ જન્મદિનમ યશસ્વી ભવો તેજસ્વી ભવો શતાયુ ભવો. પણ આપણે આ સંસ્કૃતિ મુજબ હોય તો કોઈ પ્રશ્ન આવે નહીં. એ તમને 1000 વર્ષ જીવવાનું, 100 વર્ષ જીવવાનું, એ પણ ઊંચું માથું રાખી ગૌરવ સાથે જીવવાનું વરદાન એ આપણા ઋષિમુનિઓએ શીખેલા છે. આપણું પરંપરા છે. મારે કેવું એ છે કે જન્મીએ ત્યારે એ જન્મનો સંસ્કાર કરવો એ આપણા હાથની વાત નથી. એ આપણા માતા પિતા કરતા હોય કે લ્યો ચેવડો ને પેંડા, આપણે કંઈક છે ને અમાન્ય પોપટ પ્રગટ્યો એના સીધી બાબત છે. અને મરણ સંસ્કાર છે એમાં પણ આપણે હોતા નથી. કેમ કે ત્યારે આપણે નનામીમાં હોય અને બધા કહેતા હોય ભાઈ રામ બોલો ભાઈ રામ, ને આમ હાલો ભાઈ આમ, ને મુકાવી દો ગામ, ને ટાળી દો ઠામ, ને કાઢો ખોખું, ઘર કરો ચોખ્ખું. આવો મારી ભાષામાં. પણ આ એ પરિસ્થિતિમાં આપણે ચાલતા હોઈએ. એટલે મરણના સંસ્કાર પણ આપણે કરી શકતા નથી, આપણા પરિવારજનો કરે છે. તો આપણા હાથમાં સંસ્કાર કેટલા રહ્યા? ઓનલી એક પરણનો. આજે બધા પરણમાં પસંદગી પોતાની કરે છે. પણ એ જો પરણનો સંસ્કાર એ જો આપણે હારે લઈ લઈએ, પળમાં બેડો પાર. કારણ કે માણસ જેને જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પરણે છે. એ બ્રહ્માનંદ સ્વામી કે પરણું તો પુરુષોત્તમ પરણું, નહીં તો કુંવારી મરું, વર ધર્મનો લાલ વરું. મીરાબાઈ કે એસે વર કો ક્યાં વરું, જાય સો મર જાય, વર તો એસા વરીએ વેરું, ચૂડો અમર હો જાય. આ સબરીબાઈએ કે મારે પરમાત્માને વરવું છે. માતંગ ઋષિ કહે છે કે તું અહીંયા સંતોના રસ્તાને વાળજે અને વાટ જોજે, તારી ઝૂંપડીએ સ્વયં પરમાત્મા આવશે. તો આ એક સંતના વચનમાં શ્રદ્ધા રાખી જીવન ગઢું થયું, પણ એની શ્રદ્ધા જોવાને રહી તો એક દિવસ રામની ઝૂંપડીએ, સબરીની ઝૂંપડીએ રામ આવ્યા અને ઇતિહાસમાં એ અમર થયા. પણ ક્યારે? સંતમાં શ્રદ્ધા બેઠી ત્યારે. આમ કોઈ પણનું પરિવર્તન કોઈમાં શ્રદ્ધા બેસે ત્યારે જ થાય છે. શ્રદ્ધા સાચામાં હોવી પડે. દ્વારિકાના દર્શને તો આપણે બધા જતા હોઈએ, બરાબર છે. પણ એ બોડાનો ને એના ધર્મપત્નીમાં સતી ગંગા ગયા, વર્ષો સુધી તુલસીનો છોડ લઈને જતા હતા, ચાલી ન શક્યા. તો એની શ્રદ્ધા જોઈને પરમાત્મા કે હાલ હવે હું તારી હારે આવું. અને પ્રસિદ્ધ પરમાત્મા એના ગાડામાં બેસી ગયા, લોકો વાહે ત્યાં તો ભગવાને ગાડું ચલાવી લીધું. એવું કહેવાય છે કે ડાકોરની સીમમાં આવ્યા ત્યારે એક ઝાડવા નીચે થોડીક વિશ્રામો લેવા ઉભા રહ્યા. એ ઝાડવું હજી છે, એ કડવો લીમડો હતો. ભગવાને આમ ડાળ પકડી, એ લીમડાની ડાળ હજી મીઠી છે એવું લોક વાયકા છે કે હજી લીમડો મીઠો છે. અમે એકવાર ડાકોર ગયા ત્યારે મને ભાઈ કહેતા હતા કે સ્વામી આ લીમડો ડાકોરનાથી ઊંચો હાથ કરીને ડેલા, એનો અડધો પાટ કડવો મીઠો છે. અને બને એ ભગવાનનો સ્પર્શ એવો છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોકા ગામમાં પાર્શ્વદ્વરીય ગુમાનજી ભગત થઈ ગયા.
કુંડળધામથી હરિચરિત્ર ચિંતામણી નામનો એ સંત બન્યા વાસુદેવ ચરણ સ્વામી, ત્યારે લખેલું ગ્રંથ પ્રકાશન થયેલું છે. એ કોહકામાં અમે ગયેલા, એનું ઘર છે હજી પ્રસાદીનું. આમ 2 જણા મોટી બથમાં લઈને ભરીએ એવડો મોટો લીમડો છે. અને એ લીમડાના થડે ભગવાન સ્વામિનારાયણ આજથી 200 વર્ષ પહેલા બેઠેલા. તો એ અડધો લીમડો મીઠો છે. એ લીમડાને તો પાંદડું મેં ચાવેલું. મને ત્યાંના ભક્તો, હું જ્યારે એમનું જીવન સંશોધન માટે ગયો તો મને કે સ્વામી આ અડધો લીમડો મીઠો છે. મેં કીધું લીમડો અડધો મીઠો ને અડધો કડવો? તો કે હા. મેં કીધું એમને મને પાંદડું તોડી નાખો, અને પાંદડું તોડી નાખીએ સ્વામી તમે હવાનો મીઠો લીમડો ખાવશો એની કરતા હવાયો મીઠો છે. મારો કહેવાનો પોઈન્ટ કે જ્યાં શ્રદ્ધા છે, સાચી શ્રદ્ધા છે, એની માટે પરમાત્મા સૃષ્ટિના નિયમોને તોડીને અશક્યનું શક્ય કરે છે. એ બોડાણાની શ્રદ્ધાથી પરમાત્મા સીધા મૂર્તિ રૂપે ત્યાં આવ્યા અને લોકો પાછળ પડ્યા અને કીધું કે તો તમારે જો ભગવાનના સ્વરૂપને રાખવું હોય તો હોનાની વાળી, હોનાથી તોડી દો. અને એમના પત્નીએ ખાલી હોનાની વાળી મૂકી તોય ભજન કરે તે જીતે જગતમાં, ભજન કરે તે જીતે. ભજન કરે એના વજન વધે, અને હોનાની વાળીએ તોળાયે વાલો મારો ભજન કરે ત્યાં જાય. એ બહુ પ્રસિદ્ધ ભજનો છે. પણ ક્યારે આ થયું? શ્રદ્ધા હતી ત્યારે. આવી શ્રદ્ધા એટલે જિંદગીના સંગીતનો બીજો સૂર છે શ્રદ્ધા, અને એ પણ હાચામાં હોવી જોઈએ. એ ગોપાળાનંદ સ્વામી કે ગુણાતીતાનંદ સ્વામીમાં જેને જેને શ્રદ્ધાઓ થઈ એના ઘરે ઘરે ભગવાન જમવા જતા હતા. ગોપાળાનંદ સ્વામી વડોદરામાં હતા, 40,000 45,000ની વસ્તી હતી. પરંતુ જેને સ્વામીમાં શ્રદ્ધા બેઠી સ્વામીને જમવા બોલાવે તો જ્યારે જ્યારે જમે જ્યાં ખુશાલ, ત્યારે ત્યારે જમે સંગે લાલ. જમે જન હાથે નાથ નિત્ય, એ તો ખુશાલ ભક્તની પ્રીતિ. એટલે આ શ્રદ્ધા છે. જિંદગીના સંગીતનો ત્રીજો સૂર સત્સંગ છે. શું છે? સત્સંગ કરી ભવ જાશો તરી, નહીં તો અતિ દુઃખી થાશો મરી. સત્સંગથી હજારો લોકો સુખી થયા છે, થાય છે ને થશે. જો જો તરી ગયા સંત સમાગમ, અભી સંત ઉધારેંગે. દાસ મુકુંદ નાવ સત્સંગ, પલ में पार उतारेंगे. तारेंगे संत तारेंगे, भव जल में उड़त संत तारेंगे. બહુ પ્રસિદ્ધ વાત છે. એક સુતાર પરિવારમાં એક બાળક જન્મ્યો. બાળકનું નામ મૂળજી હતું. એમના પિતા થોડા જ્યોતિષના જાણકાર હતા, અને બાળકના જ્યોતિષ જોયા, ગ્રહ કુંડલી જોઈ તો એને એમ થયું ઓહો, આ બાળક તો અનેક માટે બોજરૂપ થાય એવો છે, દુઃખરૂપ થાય એવો છે. આપણા પરિવારમાં કદાચ આ બાળકને કારણે ઘાત પણ થઈ શકે. એટલે એ જમાનામાં એને આપણે સ્ટેટ સોમનાથ ઉના પંથકમાંથી એ બાળક એક દાસીને લઈને કોઈ બીજું સ્થાન પણ બતાવે છે, પણ દાસીને 500 રૂપિયા આપીને કે આ બાળક લઈને તું અહીંથી ભાગી જાય, દૂર દૂર વહી જાય છે, એ જીવે ત્યાં સુધી સાચવજે પછી પૂરું કરજે. એ બાળકને લઈને ફરતી ફરતી દાસી આપણા આ અમરેલી પંથકમાં આવી અને બાળકને પોતાની રીતે ખવડાવે, પીવડાવે અને રમાડે જમાડે. બાળક 5 વર્ષનો થયો. ઈશ્વરની ગતિ અકળ છે. અચાનક એ દાસી પણ મરી ગઈ. હવે બાળક જ્યાં જાય ત્યાં લોકો એની ઉપર હુરિયો બોલાવે, પથ્થરની વર્ષા કરે, અને ઘણીવાર તો ચપ્પલ લઈને મારે, ધૂળ નીકળે તો ધૂળ નાખે. એક દિવસ બાળક 2-3 દિવસનો ભૂખ્યો હતો અને ભિક્ષામ દેહી કરીને માગવા ગયો, રડતો હતો. ત્યાં લોકોનું ટોળું આવ્યું એટલે હુરિયો બોલાવતા, કોઈ ધૂળ ફેંકે, કોઈ જે હાથમાં ચપ્પલ આવ્યું હોય ચપ્પલ ફેંકે. એટલે બાળક બચવા માટે ત્યાં રસ્તામાં જતા એક સાધુ મહાત્મા હતા, એની પગ વચ્ચે વયો ગયો કે મહાત્માજી મને બચાવો, મહાત્માજી મને બચાવો, લોકો મને મારી નાખે છે. મહાત્માજીને દયા આવી, એને પકડી લીધો, માથે હાથ મૂક્યા અને કહે છે કે બેટા નિશ્ચિંત થઈ જા. સત્સંગ શું કરે છે એ હું કહું છું કે જેના ગ્રહને જોશ અવળા હતા,
બટુકભાઈ કે આ હજારોને ઘાત કરનારો થાય, એટલે એની હગ્ગા મા બાપે બાળકને કાઢી મૂક્યો હતો, પણ એ સંતે બાવડું ઝાલ્યું અને એ આખા ભારતના ગૌરવ લઈ શકાય, ગુજરાત માટે તો ખાસ ગૌરવ લઈ શકાય, એમાં અમરેલી પંથકમાં તો ખાસ ગૌરવ લઈ શકાય, અને સ્વામિનારાયણ સંપ્રદાય તો છાતી ઠોકીને ગૌરવ લઈ શકે એવા એ સંત મૂળદાસ થયા કે જેને લોકોએ તિરસ્કારીને કાઢી મૂક્યા હતા, અને એ જેના પગ પકડ્યા કે મને બચાવો એ હતા સંત નરહરિદાસ. આજે સંત નરહરિદાસના અવતાર ચરિત્ર નામના ગ્રંથો કે ભજનો બહુ પ્રસિદ્ધ છે, પણ એ કોઈ સંત નર રૂપે હરિ જેવો હોવો જોઈએ કે તિરસ્કૃતને આદર આપે, નકરી સલાહને સાથ સહકાર આપે, નકરા વેદને વેદનાઓ પણ વાંચી શકે, નકરી કોમેન્ટ ન કરે, ક્યારે કલ્ચરને અનુસાર જીવન પણ બનાવે. આજે કોમેન્ટ કરનારાના તો ઢગલા છે, પણ કામ કરનારા થોડા છે. એ કોમેન્ટ નહીં, કામ કરનારો હોવો જોઈએ, અને એ કામ કરનારા હોય એના હૈયામાં મારો રામ વસે. એ સંત મૂળદાસ થયા કે જેને કુવે પડતી એક રતનબાઈ એને બચાવી અને એમાંથી રાધાજી નામની દીકરી જન્મી, અને એની કુખે સત્સંગની મહાન સંત ભગવાન પણ જેને ભાળે દંડવટ કરવા દોડે એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જન્મ થયો. પણ એનું જીવન કેવું હતું પહેલા? એટલે કીધું કે સંત સમાગમ પળમાં બેડો પાર કરી દે. માટે આવા ભગવાન, આવો સત્સંગ આપણને મળ્યો છે. જિંદગીની સંગીતના 7 સુરો હોય, એમાં આજે આપણે 3 લીધા, બીજા 4 આવતીકાલે. જય સ્વામિનારાયણ.